ઓય સાંભળો છો, મારી ફ્રેન્ડ નો બર્થડે આવે છે, તને શું ગિફ્ટમાં અપાય? શેની ગિફ્ટ? કાંઈ ગિફ્ટ વિફ્ટ આપવાનું ન હોય કે હું નવી નવાઈ નો બર્થડે આવે છે? પાછું ચાલુ કરી દીધું ને તમે, ખબર પડે નહીં ને કાંઈ. અરે પણ ખોટા ખર્ચા ન હોય હવે આ ઉંમરે. બર્થડે વર્ષમાં એક જ વાર આવે તો સારી રીતના તો ઉજવવાનો હોય ને. અરે પણ હું હવે તું તે કેક માં ગિફ્ટ માં આવા બધામાં ખોટા ખર્ચા ન કરવાના હોય, એની બદલે કોકને આપી દેવાય ગરીબને. આમાં ખોટા ખર્ચાની વાત જ ક્યાં આવી? મેં તો તમને ખાલી ગિફ્ટ નું જ પૂછ્યું છે. મારું ખાલી એટલું જ માનવું છે કે ગિફ્ટમાં કે પછી આવડા બર્થડે ની અંદર કેકમાં એમાં કાંઈ ખર્ચો ન કરાય. 2 જણાને શાંતિથી જ્યારે બર્થડે હોય ને એ દિવસે જમી આવાય બહાર ને રાત્રે મોડેક થી આવી જવાનું ઘરે. સારું, આપણે તો આવી રીતના જ કરશું, પણ બીજાને તો ઉજવવા દ્યો. ભાઈ બીજા અરે મારે શું લેવા દેવા? જે હોય જેમ કરવું હોય એમ કરે, પણ બર્થડે કોનો છે? જુલી ભાભીનો બર્થડે આવે છે ને એને મારે ગિફ્ટ આપવાની છે, એટલા માટે મેં તમને પૂછ્યું. તો એક કામ કર, હવે તું રેવા દે, હું એની હાટુ સરસ મજાનું ગિફ્ટ લેતો આવીશ. જુલી ભાભીનો બર્થડે છે એટલે તમારાથી ગિફ્ટ લવાશે. હવે હમણાં તો એમ કહેતા હતા કે એવું બધું ન કરાય. અરે પણ આપણે નહીં ઉજવીએ એમ. હવે કદાચ એમને ભાભીને ઉજવવો હોય તો ભલે ને ઉજવતા, આપણે મજા કરવાની. હા, મને તમારી તો બધી ખબર છે, ગમે એમ કરીને તમારે મળવાનો મોકો જોવે છે. અરે ના ના, તું સમજે છો એવું કાંઈ નથી. આપણે તો ખાલી જવાનું અને ગિફ્ટ આપીને પાછા આવતા રહેવાનું. ના ના, જુલી ભાભી માટે તમે શું ગિફ્ટ લાવશો એ તો કયો મને. એક સરસ મજાનો નાનો એવો સેટ આપીએ તો કદાચ એમને આખી જિંદગી યાદ રહે. મોટા હવા મારતા બંધ થાવ ને, હું ગિફ્ટ લઈને આપી દઈશ. મને તો હજી સુધી કોઈ દિવસ ગિફ્ટ આપી નથી, અને જુલી ભાભીને સેટ આપો છે. હમણાં એક મારીશ ને તો સેટ થઈ જશો. આ વખતે તો એવું ગિફ્ટ આપું ને જુલી ભાભીને કે આમ મારી પાછળ મારતા ફરતા લટુડા પુટુડા કરવા માંડે. અને હવાની હું જોઉં છું, જ્યારથી કંકોત્રી આવી છે ને ત્યારથી તમે છે ને એના ગુસ્સામાં જ રહો છો. મારા ઘરની વાત છે, હું ગમે એમ ફરું, હું ગુસ્સામાં હોય કે ગમે એમ બેઠો હોય કે ઊભો હોય, ગમે એ કરતો હોય, તારે વચ્ચે નહીં પડવાનું. તમારા ઘરની વાત હતી તો મને શું કામ લગ્ન કરીને લાવ્યા ને? એટલું બધું થતું હોય ને તો લગ્નમાં નહીં આવવાનું. અરે એવું કાંઈ નથી, એમ કહું છું તને. એક વાતમાં સમજાતું નથી. આ જે કંકોત્રી આમાં આપી છે બરોબર, મોકલાવી છે મોબાઈલમાં, એમાં બધાના નામ પાછળ ડોક્ટર ને એન્જિનિયર ને બધું લખ્યું છે. મારા નામ પાછળ કાંઈ નથી લખ્યું. તમે ડોક્ટર નું ભણ્યા, તમે તો નાપાસ થયા, તો તમારી આગળ શું કામ ને ડોક્ટર લગાડે? અરે તને ખબર છે કે હું ફેલ થયો તો? આખા ઘરને આઈને આપણને ખબર છે કે હું ફેલ થયો તો? આખા ગામને ખબર છે? નથી ખબર તો બધાને હું કામ ખબર પાડવી જોવે ને મારું હું કામ નીચું દેખાડવું જોવે? ભલે કંકોત્રીમાં ન લખાયું પણ સોશિયલ મીડિયામાં લખી નાખો ને એટલે તમને શાંતિ થઈ જાય. તો પછી કંકોત્રી હું કામ મોકલીને હું કામ છપાવી? એવો ખર્ચો જ ન કરાય ને, બધું સોશિયલ મીડિયામાં જ મૂકી દેવાય. હવે તું વચ્ચે ન પડને, આજ મને બહુ ગુસ્સો આવ્યો છે. તમારા જ ઘરના એ ન લખાયું, મારી ઉપર શું કામ ને ગુસ્સે થાવ છો? થાતા જ નહીં મારા ઉપર ગુસ્સે. મારા ઘરના એ નથી છપાયું ને કંકોત્રીમાં, એટલે તું હવે રેવા દેજે, વચ્ચે બોલતી જ નહીં. આ તો હવે તો મને લગ્નમાં જવામાં શરમ આવશે. કોક એમ કે છે મને કે આ જો અભણ જાય, જો અભણ જાય, જો ભણ્યા વગરનો. તો ભણવાના ટાઈમે ભણી લેવાય ને, ત્યારે તો રખડતા હતા ઊભા રોડે, અને હવે પાછું ડોક્ટર લગાડવું છે નામની આગળ. એક તો મારા નામની પાછળ કે આગળ ગમે ત્યાં ડોક્ટર તો લખાયું નથી કંકોત્રીમાં. અને હવે એક કામ જવા દો, એ બધી વાત જ જવા દો. હવે છે ને 2 માણસ રાખો અને આખા ગામમાં જ્યાં જ્યાં કંકોત્રી આપી ને ત્યાં ઘરે ઘરે જઈને કહી આવો કે આ અભણ છે, આ અભણ છે. એક તો ઘરમાં લગ્ન છે ને હું નાની નાની વાતમાં રિહાઈ જાવ છો. ખબર નથી પડતી કે ઘરમાં લગ્ન છે તો આવું બધું ન કરાય. હવે આ વાત તો છે આગળ સુધી જવાની, તું જોજે. હવે તું જો, હવે ઝઘડો બંધ કરો, અને હવે કોઈ પણ પ્રસંગ આવશે ને તો ડોક્ટર લગાવી દેશું બસ. હવે મારે લખાવું જ નથી. હવે લખાવાનું કહીશ ને તો હાથ કરીને તમે ત્યાં લખાવશો જાનવરનો ડોક્ટર એમ.